ખેડૂત ભાઈઓ, હવે આપણા કપાસના ભાવોને લઈને આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહે, સ્થિતિ કેવી રહે, ભાવોમાં સુધારની શક્યતાઓ હવે પછી કેવી દેખાઈ રહી છે, તો આ મુદ્દાને આપણે સમજવો હોય તો સમજવા માટે સૌથી પહેલું આપણા કપાસની ખરેખર વપરાશ, અત્યાર સુધીનો પુરવઠો અને નવા પુરવઠાની આવકોની શક્યતાઓ, આ બધા મુદ્દાઓ એમાં સમજવા સૌથી પહેલા જરૂરી હોય છે અને તેથી આપણે આ મુદ્દાઓ ઉપર આજના દિવસે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં આપણે શિયાળુ પાક કહીએ કે આપણા ચોમાસાના ઉત્પાદિત ખેતીના પાકો કહીએ, ભાવમાં આપણે બહુ ઘસાયા છીએ, એટલા બધા ઘસાયા છીએ કે આપણા ખેડૂત સમુદાયમાંથી લગભગ 70% ખેડૂતો આ વર્ષમાં નુકસાની ઉઠાવી રહ્યા છે. પોતાનો ખર્ચ કે પોતાની મહેનતમાં ક્યાંક ને ક્યાંક નુકસાની 70% થી વધારે આપણો ખેડૂત વર્ગ ઉઠાવી રહ્યો છે. હવે આ પરિસ્થિતિમાં અત્યારે આપણી પાસે જે કાંઈ કપાસનો માલ છે એમાં આગામી દિવસોમાં હવે વધવાની શક્યતાઓ ભાવોના હિસાબથી આપણને કેટલી ગણાય, તો એને માટે બજારનો પાયો એટલે બજારની જરૂરિયાત, બજારની આપણા દેશની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત અને વિદેશના બજારોની જરૂરિયાત. તો આ વર્ષમાં વિદેશના બજારોમાં આપણે ત્યાંથી માલ જાય, મોટા પાયે જાય, સારા ભાવથી જાય, આવી કોઈ સ્થિતિ અત્યાર સુધીમાં બની નથી. અને વિશ્વના બજારોમાં બાકીના દેશોમાંથી આવતા રૂના સસ્તા માલના કારણે આપણા માલના કોઈ વધારે ભાવ મળવાની નવી સિઝન સુધી પણ શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. એટલે વિદેશના બજારોની આપણે આ વર્ષમાં અપેક્ષા રાખવી બહુ વ્યાજબી નથી. સાથે સાથે આપણા દેશના બજારની સ્થિતિ કેવી, તો આપણા દેશની આપણી જે જરૂરિયાત છે, વપરાશી જરૂરિયાત, એ છે લગભગ 3 કરોડ અને 15 લાખથી લઈને 3 કરોડ 17-18 કે 20 લાખ ગાંસડી રૂની. હવે એની સામે આપણું ઉત્પાદન 2 કરોડ 90-92 કે 95 લાખ ગાંસડીનું છે. સાથે સાથે અત્યાર સુધીના દિવસો દરમિયાન આપણે જોઈએ તો સિઝનના જે કાંઈ 6 મહિના ગયા, 8 મહિના ગયા, આ દરમિયાન વિદેશના બજારોમાંથી આપણે ત્યાં જે રૂની આયાત થઈ, એ આયાત લગભગ 25, 27 કે 30 લાખ ગાંસડી જેટલો જથ્થો આપણે ત્યાં આવી ચૂક્યો છે. એટલે આપણું ઉત્પાદન અને આયાતી માલ આ બધું આપણે મેળવીએ તો લગભગ 3 કરોડ અને 20 લાખ ગાંસડી આસપાસનો માલ પુરવઠાના રૂપમાં બની જાય છે. સાથે સાથે આપણે ત્યાંથી કેટલોક માલ નિકાસ થયો છે, કેટલીક સ્પેશિયલ ક્વોલિટી નિકાસ થઈ હોય તો એ નિકાસનો આંકડો 10 કે 11-12 લાખ ગાંસડી આસપાસનો થાય છે. એને આપણે બાદ કરી લઈએ તો 3 કરોડ અને 10 કે 12 લાખ ગાંસડી જેટલું આપણે ત્યાં સ્ટોક કહીએ, બજારમાં ગયેલો માલ ગઈએ, અત્યાર સુધીમાં વપરાઈ ગયેલું ગણીએ તો આ બધું આ આંકડે અત્યારે ઊભું છે. આપણે જોઈએ તો છેલ્લા 2 મહિનાથી માર્કેટમાં આપણા તરફથી એટલો બધો માલ વેચાવા માટે નથી ગયો, કારણ કે શરૂઆતમાં આપણો મોટો માલ વેચાઈ ગયો. લગભગ 60 થી 65% જેટલો માલ સિઝનની શરૂઆતના 2 થી 3 મહિનામાં આપણા તરફથી વેચાઈ ગયો. એટલે અત્યારે હવે આપણા તરફથી બજારમાં માલ જે કાંઈ જઈ રહ્યો છે એ માલનો આંકડો એટલે કે એની માત્રા બિલકુલ ઓછી થઈ ગઈ છે. સાવ ઓછો માલ અત્યારે બજારમાં જઈ રહ્યો છે અને સાવ ઓછો માલ આપણા ઘરેથી પણ આપણા ખેડૂત ભાઈઓ વેપાર કરી રહ્યા છે. પણ સામે બજારમાં માલની એટલી બધી જરૂરિયાત પણ નથી રહી કે આપણે બહુ ઓછો માલ બજારમાં જતો હોય અને ભાવમાં સુધારો આવે. બજારને પણ એટલી જ જરૂરિયાત છે અને જેટલો માલ આપણે મોકલી રહ્યા છીએ એટલો માલ આપણો વેચાઈ રહ્યો છે. સામાન્ય રૂપમાં જે ભાવથી વેચાઈ રહ્યો છે એને આપણે જોઈએ તો 1200 રૂપિયાથી શરૂ થાય છે અને મહત્તમ ગયું આખું અઠવાડિયું આપણે જોયું તો 1510, 15 અને 1525 કે 30 આ આંકડે માંડ કોઈ માલ આપણો પહોંચે. બાકી બધું 1400 થી લઈ અને 1500 ની વચ્ચે આપણો માલ વેચાઈ રહ્યો છે. સરકારે એટલે કે સીસીઆઈએ આ વર્ષમાં જે કપાસની ખરીદી આપણી પાસેથી કરી, એ ખરીદીનો ટોટલ જે કાંઈ જથ્થો બને છે લગભગ 1 કરોડ ગાંસડી રૂ નીકળે એટલો કપાસ સરકારે આપણી પાસેથી સીસીઆઈ મારફત ખરીદ્યો. એમાંથી અત્યાર સુધીમાં સીસીઆઈએ લગભગ 30 લાખ ગાંસડી જેટલો માલ ઓપન બજારમાં એટલે કે ખુલ્લા માર્કેટમાં વેચ્યો
હવે અત્યારે આજે પણ સીસીઆઈ પાસે લગભગ 70 લાખ ગાંસડી જેટલો માલનો સ્ટોક પડેલો છે અને એ માલ સીસીઆઈ લગભગ 54,000 કે 55,000 રૂપિયાની વચ્ચેના ભાવથી ખુલ્લા બજારમાં એક ગાંસડીના હિસાબથી માલ વેચી રહી છે. બજારને જે જરૂર છે એ જરૂરિયાત પ્રમાણેનો માલ સીસીઆઈ પૂરો પાડી રહી છે. સાથે સાથે વિદેશના બજારોમાં રૂના ભાવ એકંદર ઘણા બધા નીચા હોવાના કારણે આપણે ત્યાં થોડો પણ ભાવ વધારો જો થાય તો તરત જ વેપારીઓ દુનિયાના કોઈ પણ દેશમાંથી રૂના બંડલ આયાત કરવાનો નિર્ણય કરી શકે છે. આપણે ત્યાં આયાત સંપૂર્ણપણે ખુલ્લી છે. આયાત પર જે શુલ્ક લાગેલું છે એ શુલ્ક પર અત્યારે જે વિચારણા ચાલી રહી છે એ પણ આપણા માટે વિચારવા જેવો મુદ્દો છે. સરકારે રૂની આયાત પર 10% આયાત શુલ્ક લગાડેલું છે અને લાગેલા 10% આયાત શુલ્ક પર 10% સેસ એટલે કે કુલ મળી અને 11% જેટલો સરકારને કરવેરો ચૂકવી અને કોઈ પણ વેપારી દુનિયાના બજારમાંથી રૂ મંગાવી શકે છે. પણ અત્યારે હવે છેલ્લા ઘણા દિવસોથી રૂ બજારના વેપારીઓ, સ્પિનિંગ મિલો અને કપડા ઉદ્યોગ સરકાર પાસે એવી માંગણી કરી રહ્યો છે અને દબાણપૂર્વક માંગણી કરી રહ્યો છે કે આ જે શુલ્ક છે આયાત શુલ્ક એને હટાવો અને અમને સસ્તું રૂ મળે એવા પ્રયાસો સરકાર કરે. હવે સરકારને વારંવારની રજૂઆતો, સરકાર પર આવતું દબાણ અને જે દબાણ કરતા લોબી છે એ લોબીની સરકારમાં જે કાંઈ પ્રભાવકતા હોય એ પ્રભાવકતા ખૂબ મોટી હોય છે અને સરકાર આ શુલ્ક કદાચ આવતા દિવસોમાં જો હટાવી દે તો પરિસ્થિતિ એવી થાય કે અત્યારે જે ભાવથી રૂ વેચાઈ રહ્યો હોય બજારમાં એના કરતા પણ ઘણો સસ્તો રૂનો માલ વેપારીઓ વિદેશમાંથી મગાવી શકે છે. હવે આ પરિસ્થિતિ આપણી સામે જ્યારે આવી અને ઊભી રહી છે ત્યારે તો જે કોઈ ખેડૂત મિત્રો પાસે અત્યારે કપાસના માલનો સંગ્રહ છે એમણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પોતાનો નિર્ણય કરવાનો છે. વેચવું છે, સંગ્રહ કરી રાખવો છે કે લાંબા સમયે વેચવા પર વિચારવું છે, કારણ કે આગામી સિઝનમાં ઉત્પાદન કેટલું આવે અને ઉત્પાદનના આધારે બજારમાં કેવા ફેરફારો આવે એના ઉપર અત્યારથી આપણે કશું ન કહી શકીએ. અને આપણો કેટલાક ખેડૂતોનો એવો અનુભવ છે કે આખી સિઝન માટે સંગ્રહી રાખેલો માલ બીજી સિઝનમાં ખૂબ સારા ભાવથી વેચ્યો પણ હોય. સાથે સાથે આપણા ખેડૂત સમુદાયનો એવો પણ અનુભવ છે કે જે સિઝનમાં સારા ભાવ થયા છતાં માલ ન વેચ્યો હોય તો નવી સિઝનમાં ખૂબ નીચા ભાવથી જૂનો માલ આપણે વેચવો પડ્યો હોય. તો આ બંને બાજુના આપણને અનુભવો છે અને આગામી સમયમાં બંને બાજુની શક્યતાઓ આપણી સામે છે. તો બંને બાજુની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અને બંને પ્રકારના આપણા અનુભવોને ધ્યાનમાં રાખી અને આપણે આપણા માલ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેના પ્રયાસો આપ સૌના તરફથી થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.